તો પ્રશ્ન 2 શું છે સ્વાધ્યાય 1.1 નો? પ્રશ્ન 2 છે સાબિત કરો કે 3 પ્લસ વર્ગ 2 વર્ગમૂળમાં 5 3 પ્લસ 2 રૂટ 5 અસમય છે. આ મારે સાબિત કરવાનું છે કે આ જે સંખ્યા છે તે અસમય સંખ્યા છે. તો આ કયા પ્રકારનો થયો? આપણે જે ઉદાહરણ 6 કરેલું કે ત્યાં હતું બાદબાકી 2 પદની, અહીંયા એની બદલે છે સરવાળો અને બીજા પદને ખાલી ગુણેલું છે. બરાબર? તો આમાં પણ એ જ રીતે કોઈ પણને અસમય સાબિત કરવા એનાથી ઉલટું પહેલા તો ધારી લો કે ધારો કે 3 પ્લસ 2 રૂટ 5 એ સમય સંખ્યા છે. જો તે સમય હોય તો તમે શું લખી શકો? એને a ભાગ્યા b સ્વરૂપે લખી શકું કે એના બરાબર a છેદમાં b, જ્યાં a b શું છે તમારે લખવું પડશે, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, જેથી એ બંનેનો ગુસા જે છે તે 1 થશે. બરાબર? હવે અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય નથી કરવાનો. શું આપણી રીત હતી કે સરવાળો અથવા ગુણાકાર આવે તો વર્ગમૂળને એકલું પાડી દો, વર્ગમૂળને એક બાજુ રાખો, બાકી બધું એક સાઈડ. બરાબર? તો વર્ગમૂળ વાળું મારું આ જે ટર્મ છે 2 × √5 જે પદ છે તેને હું માની લો ડાબી બાજુ જ રાખું છું. આ 3 ને હું જમણી બાજુ મોકલી દઉં તો ડાબી બાજુ વધ્યું 2 વર્ગમૂળમાં 5, જમણી બાજુ મને મળી ગયું a ભાગ્યા b ઓછા 3. બરાબર? અહીંયા જો હું આનો લસા લઈ લઉં તો શું બનશે? અંશ a ઓછા 3b છેદમાં b. ક્લિયર? હવે શું કરીએ? મારે વર્ગમૂળ જ એકલું જોતું છે ને, તો 2 ને બી તો જમણી બાજુ મોકલવા પડશે, તો મોકલી દો. વર્ગમૂળમાં 5 આ બાજુ, અહીંયા હતું a ઓછા 3b ભાગ્યા b, અને આ જે 2 છે અહીંયા આપણે આવી ગયા તો છેદ થઈ ગયો 2 × b. ઓકે? ધ્યાનથી લખવા દરેક ટર્મ, કોઈ પણ ભૂલો કર્યા વગર. તો આપણે લખી દીધું આ વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા 2b મને મળી ગયું. હવે આપણે શું લખીશું કે અહીંયા જો હું જમણી બાજુ જોઉં છું તો જેમ પાછળના દાખલામાં લખ્યું તો તે જ સેમ વસ્તુ. બરાબર? કે અહીં તમે જો જમણી બાજુ જોવો છો તો કે અહીં a b અને a b 2 3 એ જમણી બાજુ શું દેખાય છે? a b 2 અને 3. તો એ બધા તો પૂર્ણાંકો છે. મને ખબર છે અહીં a b 2 અને 3 પૂર્ણાંકો હોવાથી એના પર તમે કંઈ પણ કરો, સરવાળો બાદબાકી, જવાબ બધો પૂર્ણાંક જ મળે. તો a ઓછા 3b એક પૂર્ણાંક હશે, 2b પણ પૂર્ણાંક હશે. એ બંનેનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા ભાગ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા થશે. એ સમય સંખ્યા થશે. જ્યારે જમણી બાજુ જો તમે જોવો છો વર્ગમૂળમાં 5 એ તો અસમય સંખ્યા છે. તો સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા તો તમે લખી શકો નહીં. અસમય સંખ્યા છે તો અહીં વિરોધાભાસ ઊભો થયો, તો આપણી ધારણા ખોટી છે. ઓકે? આપણી ધારણા ખોટી છે તો સાચું શું છે જે તેમણે આપ્યું છે? તો એમણે શું આપ્યું છે? 3 + 2 વર્ગમૂળમાં 5 જે છે તે અસમય છે. 3 + 2 × √5 અસમય સંખ્યા છે. અસમય છે એ સાબિત થાય છે.
ઓકે, તો આપણે સેમ પ્રકારનું જ બધે લખીએ છીએ કે એકવાર જો પ્રેક્ટિસ કરીએ ઇઝીલી આપણે લખી શકશું. તો આ થઈ ગયો પ્રશ્ન 2. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. લાસ્ટ પ્રશ્ન, આ કમ્પ્લીટ ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્ન, જેમાં શું કરવાનું છે? નીચેની સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. અમુક સંખ્યા આપેલી છે જે મારે અસમય છે તેમ સાબિત કરવાનું છે. બરાબર, તો ચલો જોઈએ શું છે પહેલી સંખ્યા. ફર્સ્ટ છે 1/2. 1/2 મને ખબર છે અસમય છે, કારણ કે અંશમાં શું છે 1, તે છે સમય, શૂન્યેતર સમય. સમય ભાગ્યા અસમય હંમેશા થશે અસમય, જે આપણે અહીંયા જ તે જસ્ટ પોઈન્ટ લખેલો કે શૂન્યેતર સમય સંખ્યા અસમય સંખ્યા નો જે ગુણાકાર છે તે ભાગાકાર હંમેશા અસમય જ હોય. બટ અહીં આપણે સાબિત કરવાનું છે. તો જેમ અત્યાર સુધી કરતા હતા એ જ સેમ વસ્તુ કરીશું કે પહેલા શું કરી દઈએ, એનું ઉલટું ધારી લો કે ધારો કે 1/2 એ સમય સંખ્યા છે. હવે જો તે સમય સંખ્યા હોય તો આપણે એને a/b સ્વરૂપે લખી શકીએ. બરાબર, a/b સ્વરૂપે લખી શકીએ. હવે શું કરવાનું, આપણે વર્ગમૂળને એકલો પાડી દો. તો વર્ગમૂળમાં 2 જો મારે એકલું જોઈતું છે, આને હું મોકલું છું જમણી બાજુ, આ b અને એને બધાને મોકલી દઉં ડાબી બાજુ. અથવા તો એમ વિચારો કે બંને બાજુના પદ મેં ખાલી પલટાવી દીધા. અંશ બની ગયો છેદ, છેદ બની ગયો અંશ. તો અહીંયા બનશે વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 બરાબર b/a. બરાબર, મળી ગયું. હવે એ જ સેમ વસ્તુ લખો કે જમણી બાજુ a અને b જે છે તે પૂર્ણાંકો છે. આપણને ખબર છે a અને b પૂર્ણાંકો હોવાથી બે પૂર્ણાંકને તમે જો અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખો છો એ સમય થશે. b/a જે છે તે સમય સંખ્યા છે. જ્યારે ડાબી બાજુ જે વર્ગમૂળમાં 2 જે છે તે અસમય સંખ્યા છે. તો અહીં વિરોધાભાસ ઉભો થયો, જેમ પાછળનામાં લખ્યું તેથી આપણી ધારણા ખોટી છે. તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. તો આપણી ધારણા ખોટી છે. તો સાચું શું છે જે એમણે આપ્યું તે? તો કે તેથી 1/2 એ અસમય સંખ્યા છે. એ સાબિત થાય છે. બસ આટલું જ લખવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 2, આમાં જ તેમાં તમારી સંખ્યા આપેલી છે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો સેમ જ રીતે લખી દઈએ. આને અસમય છે મારે સાબિત કરવું છે, તો પહેલા એનાથી ઉલટું ધારી દો કે ધારો કે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે તો તમે તેને a/b ના સ્વરૂપે લખશો કે તેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. પછી આપણે શું કરીએ, વર્ગમૂળને એકલું પાડો. તો 7 ને મારે મોકલવો પડશે જમણી બાજુ, તો મોકલી દઈએ. તો મને મળ્યું વર્ગમૂળમાં 5 બરાબર a/7b.
હવે સેમ જે લખીએ તે જ જમણી બાજુ a 7b બધું જ શું છે પૂર્ણાંકો છે બરાબર તો લખી દઈએ કે a b અને 7 પૂર્ણાંકો હોવાથી જે તમારું પદ છે a ભાગ્યા 7b એ સમય થશે બરાબર જ્યારે જમણી બાજુ તમને શું મળેલું છે અહીંયા જમણી બાજુ આપણને મળ્યું a ભાગ્યા 7b અને ડાબી બાજુ શું છે વર્ગમૂળમાં 5 એ તો અસમય છે જ્યારે વર્ગમૂળમાં 5 એ અસમય છે તો તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે તો આપણી ધારણા ખોટી છે તો આપણી ધારણા ખોટી છે તો તેમણે જે આપ્યું તે બિલકુલ સાચું છે તેથી શું તેમણે આપેલું છે 7 વર્ગમૂળમાં 5 તેથી 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એ સાબિત થાય છે બરાબર બધામાં સેમ જ પ્રકારનું બસ આપણે લખાણ કરીએ છીએ અને આ તમે એક્ઝામમાં કોન્ફિડન્ટલી ત્યારે જ લખી શકશો જ્યારે રફ બુકમાં લખીને પહેલા પ્રેક્ટિસ કરશો અને હવે લાસ્ટ ક્વેશ્ચન 6 પ્લસ √2 6 પ્લસ વર્ગમૂળમાં 2 આને સાબિત કરવાનું છે અસમય છે તો સેમ જ પેટર્ન પહેલા ધારી લઈએ ધારો કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે જો તે સમય સંખ્યા હોય તો આપણે તેને લખી શકીએ 6 પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે પછી શું કરીએ વર્ગમૂળને એકલું કરવાનું તો 6 ને મોકલી દો જમણી બાજુ તો મને મળી ગયું a ભાગ્યા b ઓછા 6 જો અહીંયા લસા લઈશ તો શું લખી શકું a -6b ડિવાઈડ બાય b બરાબર હવે જે લખીએ છીએ તે જ વસ્તુ કે જમણી બાજુ a 6 અને b પૂર્ણાંકો હોવાથી જે તે જમણી બાજુનું આખું પદ છે તમારું a ઓછા 6b ભાગ્યા b એ સમય થશે બરાબર સમય સંખ્યા છે જ્યારે ડાબી બાજુ વર્ગમૂળમાં 2 એ અસમય છે બરાબર તો અહીં વિરોધાભાસ ઊભો થાય છે તો આપણી ધારણા ખોટી છે એ જ બધા વાક્યો વિરોધાભાસ ઊભો થાય છે તો આપણી જે ધારણા કરેલી છે કે આ વસ્તુ સમય છે તે ખોટી છે તો શું સાચું છે જે તેમણે આપેલું છે તે તો તેથી 6 પ્લસ √2 એ અસમય સંખ્યા છે એ સાબિત થાય છે તો આની જ સાથે આ ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું થાય છે